નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવ ભક્તો અનેક શિવાલયોના મંદિરમાં દર્શન કરતા હોય છે, પરંતુ સુરતમાં હવે કેદારનાથના પણ ભક્તોને દર્શન કરવા મળી રહ્યા છે। સુરતના પાંદેસરા વિસ્તારમાં આવેલ ડુંદી ગામમાં આબેહૂબ કેદારનાથ મંદિર બનાવવામાં આવ્યું છે। ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ મંદિરની આબેહૂબ કેદારનાથ મંદિર ડુંદી ગામ ખાતે સ્થાનિકો દ્વારા બનાવવામાં આવ્યું છે। 2 મહિના અગાઉ ડુંદી ગામના રહીશો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું। જે ભક્તો ઉત્તરાખંડ કેદારનાથ નથી જઈ શકતા, તેઓ સુરતમાં જ કેદારનાથના દર્શન કરી શકે તે હેતુથી ગામના રહીશો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું। આ મંદિર બનાવવા માટે નર્મદાથી ખાસ શિવલિંગ લાવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સ્થાપિત કરવામાં આવ્યું છે। ભક્તો દૂર દૂરથી અહીં મિની કેદારનાથના દર્શન કરવા આવી રહ્યા છે। સુરત શહેર સહિત અન્ય શહેરોના ભક્તો પણ આ મિની કેદારનાથના દર્શન કરવા આવે છે, તો અહીં દર્શન કરી કેદારનાથના દર્શનનો લાભ મેળવી લીધો હોય તેવી અનુભૂતિ કરે છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે કેદારનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, તો ભક્તો દૂર દૂરથી અહીં મિની કેદારનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તેમજ પોતે ઉત્તરાખંડ કેદારનાથના શ્રાવણ માસમાં દર્શન કરી રહ્યા હોય તેવી અનુભૂતિ તેઓને થતી હોય તેવું પણ ભક્તોએ જણાવ્યું હતું। તો આવો જાણીએ આ બાબતે મંદિરના પૂજારી અને ભક્તો શું કહે છે। મારું નામ મયંક ત્રિવેદી છે। મેં આ મંદિર કેદારનાથમાં સેવા આપું છું। આ મંદિર ક્યાં આવેલું છે? સુરત। આ સુરતમાં ડુંડી ગામમાં આવેલો છે, બમરોલી પાસે, ને ન્યૂ અલથાણ પણ છે અહીંયા। તો એ બધું જ અહીંયા છે, ને અહીંયાથી આગળ સચિન હાઈવે પણ છે। કેટલા સમય પહેલા મંદિર બનાવવામાં આવેલું છે? 2.5 મહિના થઈ ગયા છે। 2.5 મહિના। અહીં જે કેદારનાથ ભગવાનનું મંદિર બનાવવામાં આવેલું છે, તો મંદિરમાં કેવી રીતે કેદારનાથ જેવું હુબહુ બનાવવામાં આવેલું છે? મંદિર કે બધા ભક્તો જો કેદારનાથ નહીં જઈ શકતા, અહીંયા આવીને એવો ભાવ ધરાય કે અમે કેદારનાથ આવ્યા છે, એમની કેદારનાથ મહાદેવની કૃપા એમને ઉપર બની રહે। પબ્લિક ક્યાંથી અહીં ભક્તો આવે છે? દૂર દૂરથી આવે છે, મુંબઈથી પણ આવે છે અહીંયા ભક્ત। અને જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે શું કહે છે, કેવું લાગે છે તેમને અહીં બધાને કેદારનાથના દર્શન? બધાને બહુ ફાઇન લાગે છે, ને દર મહિને ને દર ટાઈમ સપ્તાહમાં 2 વાર 3 વાર આવ્યા કરે બધા ભક્તો। હાલ જે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં કેદારનાથની થીમ ઉપર મહાદેવજીનું મંદિર બનાવવામાં આવેલું છે। સુરતના ડુંદી ગામ ખાતે કેદારનાથની થીમ પર મંદિર બનાવવામાં આવેલું છે, જેથી સુરતના લોકોને કેદારનાથ સુધી જેઓ નથી જઈ શકતા તેમને અહીં જ કેદારનાથના દર્શન થાય તે માટે અહીં આ ખાસ મંદિર બનાવવામાં આવેલું છે। આપણી પાસે અહીં ભક્તો છે, એમની પાસેથી પણ જાણીએ કે કેવી રીતે આ મંદિરમાં લોકોને શ્રદ્ધા છે અને ક્યાંથી ભક્તો દર્શન કરવા આવે છે। આપનું નામ? હિતેશભાઈ મારું નામ છે। હું ડુંડી ગામનો રહેવાસી છું। આ મંદિર બનાવવાનું કેવી રીતે વિચાર આવેલો હતો અને કેવી રીતે અહીંયા મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે? આ મંદિર કેદારનાથ જેવી થીમ બનાવી છે। અમારા ગામ લોકો, જે આજુબાજુના ગામ લોકોની શ્રદ્ધા કે જે કેદારનાથ નથી જઈ શકતા, જે બુઝુર્ગો છે, એમને શ્રદ્ધાને લઈને આ મંદિર બનાવવામાં આવ્યું છે। કેટલા ટાઈમ પહેલા અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે? આ 9 મે 2025માં બનાવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમની। ભક્તો ક્યાંથી અહીં દર્શન કરવા આવે? અહીંયા છે દૂર દૂરથી, જે વરાછા, કતારગામ, વિયારા, બહુ દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે બધા ભક્તો। જી, અહીં જે કેદારનાથની થીમ ઉપર મંદિર બનાવવામાં આવેલું છે, તો ભક્તો અહીં આવીને કેવું તેમને શ્રદ્ધા છે અને કેવો આભાસ થાય છે તેમને અહીં દર્શન કરી? ભક્તો અહીંયા આવીને શાંતિ અને એમના શ્રદ્ધાથી એ લોકો દર્શન કરે છે। જી, જે પ્રકારે આપણે અહીં ગામના જે ભક્તો છે તેમની પાસેથી જાણ્યું કે 2.5 મહિના પહેલા અહીં આ મંદિર બનાવવામાં આવેલું હતું। કેદારનાથની થીમ ઉપર આ મંદિર ખાસ બનાવવામાં આવેલું છે। આ મંદિરની અંદર શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે અને જે ભક્તો કેદારનાથ નથી જઈ શકતા તેમના માટે અહીંયા પાંદેસરા વિસ્તારમાં આવેલ ડુંદી ગામમાં કેદારનાથની થીમ ઉપર આ ખાસ મંદિર બનાવવામાં આવેલું છે। તો આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આ મંદિરની અંદર ભક્તોનો મેળાવડો પણ જોવા મળી રહ્યા છે। ભક્તો દૂર દૂરથી અહીં આ કેદારનાથ મંદિરના દર્શન કરવા આવી રહ્યા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, ઝટપટ ન્યૂઝ।